ભરૂચમાં લોકસેવા અને જનહિતના કાર્યક્ષેત્રે કાર્યરત જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચનો પદવીદાન સમારંભ યોજાયો હતો. ભરૂચમાં કાર્યરત જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 5 વર્ષથી નિસ્વાર્થ ભાવે લોકસેવા અને જનહિતના કાર્યો કરી રહ્યું છે અને ખાસ કરીને મહિલા સશક્તિકરણ, ચાઇલ્ડ ડેવલપમેન્ટ, એજ્યુકેશન અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના અનેક કાર્યો જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યા છે. ભરૂચના હોટેલ લોર્ડ્સ ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી, ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, સેનેટરી ચેરમેન હિમાલી રાણાની ખાસ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટનો મુખ્ય હેતુ મહિલા સશક્તિકરણ હોય, જેને સાર્થક કરતા શેફાલીબેન પંચાલને વર્ષ 2025-26 માટે ડિરેક્ટર, નયનાબેન પટેલને આસિસ્ટન્ટ ડિરેક્ટર, નયનાબેન ખુમાણને ગ્રુપ લીડર તરીકે નિમાયા હતા. સાથે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના લોકહિતના કાર્યોનું 5 વર્ષનું સર્વેયું પ્રકાશિત કરતા બુકલેટનું વિમોચન પણ મહાનુભાવના હસ્તે કરવામાં આવ્યું હતું. જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને અને ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામીએ આમંત્રિત મહેમાનોનું અને દાતાઓનું સ્વાગત કરી આભાર માન્યો હતો. સાથે ભરૂચના મીડિયા કર્મીઓને પણ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સંસ્થાના પદવીદાન સમારંભ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ટ્રસ્ટની બહેનો તેમજ ભરૂચની બીજી સન્માનિત સંસ્થાના સન્માનિત પ્રતિનિધિઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જે સાચા અર્થમાં મદદ મેળવવા માટેની પાત્રતા ધરાવતા હોય એવા લોકો સુધી કોઈ ને કોઈ વ્યક્તિ, સમૂહ અથવા સંસ્થા પહોંચતી જ હોય છે. આપણા બધાની સામાજિક જીવનમાં, વ્યવસ્થામાં ખૂબ મોટી આ વિશેષતા છે અને આવી અનેક સંસ્થાઓ પૈકી જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા ભરૂચ જિલ્લામાં આવું સેવાના ક્ષેત્રમાં ખૂબ ઉમદા કામ કરીને બાકીની વિવિધ સેવાકીય સંસ્થાઓના કરતા હતા સાથે મુમેન્ટરો સાથે પણ વ્યાપક સંકલન કેળવીને પોતાનું અને એમની સંસ્થાઓનું પણ વ્યાપક કોઓર્ડિનેશન કરીને એકબીજાને મદદ થવાના હેતુ સાથે પણ આ સંસ્થા સતત આગળ વધી રહી છે. સરકારશ્રીની યોજનાઓના અનેક કાર્યો લોકોની વચ્ચે કરેલા છે અને એની આખી લેખાજોખાની યાદી 2021 થી 2026 સુધીની આપણી વચ્ચે રજૂ કરેલી છે. આ કાર્યો એમાં એક તો કુદરતી આફતો હોય કે માનવ સર્જિત આફતો હોય, જેવી કે રેલ હોય, ભયંકર રોગચાળો હોય કે કોઈ અકસ્માત હોય, આવા દરેક પ્રસંગોએ આ સંસ્થાએ કામ કરેલું છે.